ખેડૂત મિત્રો, હું નયન રાઠોડ એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સર્વેનું આ વિડીયોના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે આવી ગયા છીએ કાગવડ ગામે, અને જે નેશનલ હાઈવેની બાજુમાં છે ત્યાં અમારી એક એગ્રીસિયાની નવી હજી 2 દિવસ જ થયા છે લોન્ચ થયા, એને એક પ્રોડક્ટ છે એજીનો પ્લસ, જેનું ડેમોન્સ્ટ્રેશન કરવા આજે આપણે પ્રકાશભાઈ મારકણાની વાડીએ, ગામ છે વીરપુર, પણ હકીકત એ કાગવડના ઓવરબ્રિજની બાજુમાં જેની હાઈવે ટચ જમીન છે ત્યાં આજે આપણે ખેડૂત મિત્રને ડુંગળીની અંદર ડેમોન્સ્ટ્રેશન કરવા આવ્યા છીએ. તો આપણે અત્યારે લાઈવ જોશું કે એનું ડેમોન્સ્ટ્રેશન આપણે કરીએ છીએ. મેળવેલ છે ખેડૂત મિત્ર, તમે ભેળવજો તમારા હાથેથી અને પછી નાખજો. હવે ખેડૂત મિત્ર, આ 2 ચાસની અંદર જે થાંભલાવાળો ચાસ છે તેની અંદર નાખીશું 2 ચાસની અંદર, અને એ પછી આવનારા 5 દિવસ પછી પાછું આ જ ખેતરનું આપણે ફરીથી વિઝિટ કરી અને વિડીયો બનાવીશું. નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી 5/9/2025ના રોજ ફરીથી આપણે આવી ગયા છે. આપણે જે 22 તારીખે એજીનો પ્લસનું જે આપણે બ્રોડકાસ્ટિંગ કરાવ્યું હતું, તો એ જોવા માટે આજે ફરીથી આપણે અહીંયા પધારી ચૂક્યા છે પ્રકાશભાઈ મારકણાની વાડીએ. તો આજે આપણે જોશું, આજે 14 દિવસનો સમય વીતી ગયો છે, કે ખાતર નાખ્યું છે ડુંગળીની અંદર, એમાં કેવું રિઝલ્ટ મળ્યું છે એ આપણે હવે ધીમે ધીમે આગળ જોઈએ. તો મિત્રો, જોઈ શકીએ છીએ આપણે કે અહીંયાના જે છોડ છે ડુંગળીના, અહીંયા નાખેલું છે, આ બાજુ અહીંયા નાખેલું છે અને અહીંયા નથી નાખેલું. આ આટલો ડિફરન્સ અત્યારે અમને દેખાઈ રહ્યો છે. ખેડૂતનું કહેવું એવું છે કે ભાઈ ત્રીજા દિવસે આ રિઝલ્ટ મને મળી ગયું હતું. તો આજે 14 દિવસનો સમય વીતી ગયો છે. રાહ જોવા એટલા માટે જોઈ હતી કે હજી કદાચ વધારે રિઝલ્ટ આવી શકે. તો આપણે બંનેમાંથી એક એક છોડ ઉપાડીને પણ જોશું કે એમાં શું ફરક છે. આ જેમાં નથી વાપરેલું એમાંથી આપણે 3 છોડ ઉપાડશું, અને જેમાંથી વાપરેલું છે એમાંથી પણ આપણે 3 છોડ ઉપાડશું, કે જોઈ શકીએ આપણે કે એમાં રિઝલ્ટમાં કેટલો તફાવત છે. તો મિત્રો, આની અંદર વપરાઈ ગયેલું નથી અને આની અંદર એજીનો પ્લસ વપરાઈ ગયેલું છે. આપણે બંનેના મૂળ સાફ કરી અને એ પણ જોશું. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે રિઝલ્ટ છે એજીનો પ્લસનું એગ્રીસિયાનું, એ કાયદેસર આપણે નરી આંખે દેખાય છે કે મૂળના વિકાસથી માંડી અને છોડના ગ્રોથ સુધી બધી જ વસ્તુઓ આની અંદર થઈ ગઈ છે. આની અંદર છોડ અત્યારે પીળા પણ દેખાય છે, રૂટનું ડેવલપમેન્ટ પણ એટલું નથી આપને દેખાતું. તો આ સીધો ફરક છે છોડ ઉપર. આ સાઈડના જે છોડ છે તેની અંદર એજીનો પ્લસ વાપરેલો છે, કે જેમાં નરવાઈ, ખુમાસ, કાળપ, મૂળનો વિકાસ, આની અંદર છોડ હજી એમને પીળા છે, એટલું બધો ગ્રોથ થયેલો નથી આની અંદર. ખેડૂત મિત્રો, આ જે થાંભલાવાળો ચાસ હતો એ ચાસની અંદર આપણે એજીનો પ્લસ 1 ટકાનું મિશ્રણ કરી અને વપરાશ કરેલો હતો. અમારા ખેડૂત મિત્રે એક ક્યારાની અંદર નાખતા અડધા ક્યારામાં રહી ગયું હતું. આજે આપણે એ પણ જોઈ શકીએ છીએ જ્યાં પણ ખાતરના દાણા પડ્યા છે, એજીનો પ્લસ જેટલા છોડ સુધી ગયું છે ત્યાં કાયદેસર આપને તફાવત જોવા મળે છે. એ આપણે આગળ આવીને જોશું. ચાલો. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયાથી નખાઈ ગયેલું નથી અને આ બાજુ નખાઈ ગયેલું છે, આ બાજુ નખાઈ ગયેલું નથી. તો કાયદેસર આપણે જોઈ શકીએ છીએ કે આટલો ફરક
આ 14 દિવસની અંદર અત્યારે પડી ગયો છે. હકીકતમાં રિઝલ્ટ તો 3 દિવસે આવી ગયું હતું, પણ આપણે રાહ જોઈ હતી. તો મિત્રો, આપણે આ કાયદેસર જે પટ્ટો પડી ગયો છે, આપણી દેશી ભાષામાં કહીએ કે પટ્ટો પડી ગયો છે, એ આપણે જોઈ શકીએ છીએ. ડુંગળી વાવતા મારા વાલા ખેડૂત મિત્રો, આપણે રિઝલ્ટ નરી આંખે જોઈ શકીએ છીએ કે કેવું રિઝલ્ટ છે. તો તમારા નજીકના એગ્રો સ્ટોર ઉપર જઈ અને એગ્રીસિયાનું એઝીનો પ્લસ વાપરવાનો આગ્રહ રાખવો. નકલથી સાવધાન. જય હિન્દ, જય ભારત.